ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઘણા દિવસોથી અટકી પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય બની ગયું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાવાની શક્યતાઓ છે। ક્યાં ક્યાં વરસાદ પડશે, કયા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને હજુ કેટલા વિસ્તારો છે કે જેને રાહ જોવી પડશે, આવો વિગતે વાત કરીએ। સૌથી પહેલા જો વાત કરીએ ચોમાસાની સ્થિતિની, તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું 24 જૂનના રોજ દક્ષિણ ગુજરાત સુધી અને ખાસ કરી અને સુરત સુધી પહોંચી ગયું હતું, પરંતુ ત્યારબાદ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ અને ઘણા દિવસો સુધી આગળ વધી શક્યું નહોતું। હવે પરિસ્થિતિ બદલાઈ છે। 1 જુલાઈથી ચોમાસાએ ફરી ગતિ પકડી છે અને રાજ્યના અનેક નવા વિસ્તારોને આવરી લીધા છે। પરેશ ગોસ્વામીના કહેવા અનુસાર અગાઉ પણ 28 જૂનથી 3 જુલાઈ વચ્ચે રાજ્યમાં સારા વરસાદના રાઉન્ડની આગાહી કરી હતી અને હવે તે આગાહી સાકાર થતી જોવા મળી રહી છે। જો હવામાન વિભાગના તાજેતરના અપડેટની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું હવે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં વડોદરા, ભાલ વિસ્તાર અને છોટાઉદેપુર સુધી ચોમાસું સક્રિય બન્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવે સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે। અને જો વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા 2 થી 3 દિવસમાં 3 થી 4 ઇંચ સુધીનો વાવણીલાયક વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંદાજે 65 થી 70% વિસ્તારોમાં વાવણી માટે પૂરતો વરસાદ થઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાત અને વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે અને આગામી 2 દિવસ દરમિયાન વરસાદનો વ્યાપ હજુ વધવાની શક્યતાઓ છે। હવે જાણીએ કે આગામી દિવસોની જે આગાહી છે એ શું કહે છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, પરંતુ 3 જુલાઈ પછી વરસાદ બંધ થઈ જશે એવું માનવું યોગ્ય નથી। હાલના સંકેતો મુજબ 10 થી 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। દરરોજ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા અને સારા વરસાદનો લાભ મળતો રહેશે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની રાહ જોવી યથાવત છે। કચ્છ જિલ્લામાં હાલ વ્યાપક વરસાદની શક્યતાઓ ઓછી છે, જોકે માંડવી, મુન્દ્રા, કંડલા, ભચાઉ અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। એ જ રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લામાં પણ 5 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતાઓ છે એ ઓછી જોવા મળી રહી છે, જોકે એકાદ બે સ્થળે સ્થાનિક વરસાદ પડી શકે છે। આ સિવાય વાત કરીએ જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પણ આગામી 3 થી 5 દિવસ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અરવલ્લી, દાહોદ, મહીસાગર, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે એમાં મધ્યમથી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કુલ મળીને જોઈએ કે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે અને આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતાઓ છે અને ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે। જો કે જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં સ્થાનિક તંત્ર અને નાગરિકોએ પણ જરૂરી સાવચેતી રાખવાની જરૂર રહેશે। ફિલહાલ આ જ મહત્વના અપડેટ્સ હતા હવામાન વિભાગને લઈ, અને વધુ હવામાન સમાચાર માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે।